નમસ્કાર મિત્રો ઘણા ટાઈમથી જે આંગણવાડી બહેનો છે આંગણવાડી બહેનો ઘણા ટાઈમથી આંદોલન કરી રહી છે અને એ પોતાના વેતન વધારા માટે અને વિવિધ માંગો લઈને જે આંગણવાડી બહેનો જે છે એ આંદોલન કરી રહી છે। તો એની અંદર હવે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે એમને સાથ આપ્યો છે અને એમને જે આંદોલન કરી રહ્યા છે એમને સ્થળ ઉપર જઈને એમને ઘણી બધી ખાતરી પણ આપી છે। એ આપણે આ આગળના વિડીયોની અંદર જોઈશું। અને મિત્રો આપણે વાતચીત કરવા જઈએ તો જે આંગણવાડી જે બહેનો છે એ હમણાં છેલ્લા ઘણા દિવસથી જે વિવિધ પ્રશ્નોને લઈને જે માંગણી કરી રહી છે એ માંગણીની અંદર પોતાને જે કામ કરાવવામાં આવે છે એનાથી જે એના જેટલું એમને વેતન આપવામાં આવતું નથી અને સુપ્રીમ કોર્ટ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો હતો એ પ્રમાણે પણ રાજ્ય સરકાર વેતન આપતી નથી અને સરકારે પણ અગાઉ જે જાહેરાત કરી હતી એ પ્રમાણે એમને વેતન આપવામાં આવતું નથી અને કામગીરી વધારે પડતી કરાવવામાં આવે છે એવી એમની જે માંગણી છે એ માંગણીને લઈને જે એમને આંદોલન કરી રહ્યા છે ને એના માટે હવે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર એમની વારે આવ્યા છે, એમની મદદે આવ્યા છે। તો શું ભાઈ જ્ઞાનીબેન ઠાકોર એમની મદદે આવ્યા છે તો એમને ચોક્કસ ન્યાય મળશે કે નહીં મળે એ તો આગળનો જોવાનો વિષય છે। પણ જે જ્ઞાનીબેન ઠાકોર છે હર હંમેશની માટે કોઈ પણ જે જિલ્લાની અંદર વિવિધ જે માંગણીઓ હોય, કોઈ પણના પ્રશ્ન હોય તો એને લઈને સૌથી પહેલા એ પોતાને જે જ્ઞાનીબેન ઠાકોર છે એ હંમેશા મદદે આવી જતા હોય છે। એવી રીતે જે આંગણવાડી બહેનોની મદદે આવ્યા છે અને મદદે આવીને જે જ્ઞાનીબેન ઠાકોરે શું કીધું છે આપણે જે આ વિડીયોની અંદર તમે સાંભળજો, એના પછી આપણે વિસ્તૃતથી આની વિગતથી ચર્ચા કરીશું। અને ચેનલની અંદર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી બન્યા રહેજો જેથી કરીને આગળની રણનીતિ શું હશે, આગળ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને એને લઈને આપણે વિસ્તૃતથી વાતચીત કરીશું। જે જજમેન્ટ લીધું એનો અમલ રાજ્ય સરકાર કરતી નથી, એટલે રાજ્ય સરકાર જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે એનો અમલ કરે અને તમને રેગ્યુલર કાયમી પગાર પંચ મળે, રેગ્યુલર કર્મચારી તરીકેનો તમને દરજ્જો મળે। આજ માગણી છે ને તમારે। એટલે આ આંગણવાડી આઈસીડીએસ કહેવાય એ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર બંનેના સંયુક્ત ફંડથી બજેટથી ચાલે છે। અમુક ટકા કેન્દ્ર સરકારનો હિસ્સો ને અમુક ટકા રાજ્ય સરકારનો, એટલે બંને સરકારો સાથે મળી અને આ પગાર તમારું જે માગણીઓ છે એ સ્વીકારે એ બાબતમાં હું પણ કેન્દ્રમાં ગઈ વખતે જ્યારે બજેટ હતું એ બજેટ વખતે પણ તમારી જે વાત હતી મૂકી હતી કે ભાઈ સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એનો કેન્દ્ર સરકાર અમલ કરીને આંગણવાડી કાર્યકરોને એના જજમેન્ટ પ્રમાણે માનદ વેતન આપે, પણ હજુ સુધી એનો અમલ થયો નથી। વચમાં સરકાર દ્વારા જાહેરાત પણ કરી હતી કે આંગણવાડી જે તેડાગર છે એને 20,000 અને 20,300 અને કાર્યકરને 24,800 આ પ્રમાણે માનદ વેતન આપવામાં આવશે। એનો પણ હજી અમલ થયો નથી। 9/3 કેન્દ્ર સરકારનું બજેટ ચાલુ થાય છે માગણીઓ પર, એમાં મોકો મળશે તો તમારી વાત 100% મૂકશું। પણ મેં મારી રીતે તમારી જે માગણી હતી જ્યારે હું સનાદર આવી એ વખતે લોકસભાના ચાલુ સત્રની અંદર બજેટમાં મેં મૂકેલી છે અને એકના એક મુદ્દા ઉપર ફરી ચર્ચા કરવામાં આવે તો અમને અહીંયા માગણીઓ માટે અમુક મિનિટો જ ફાળવેલી હોય, એટલે એ અને છતાં પણ હું તમારી માગણી જે છે એ માગણી કેન્દ્રના જે તમારા વિભાગના મંત્રી છે એમને પણ આપીશ। અને જે તમે અત્યારે લોકોની સેવા કરો, નાના નાના બાળકોની સેવા કરો છો, તમારે જેટલી કામગીરી કોઈ ના કરતું હોય એ કામગીરી આંગણવાડી અને તેડાગરને તમે નીચે પાયાનું કામ કરો છો। કુપોષણથી કરીને જે ભાઈ કિશોરીઓ છે, સગર્ભા મહિલાઓ છે કે જે આવનાર સમયની અંદર જે દેશનું ભવિષ્ય છે એના મજબૂત નિર્માણ માટેનું તમે બધા કામ કરો છો। અપેક્ષા રાખીએ કે તમે બધા શાંતિમય રીતે તમારી જે માગણીઓ છે એ સરકાર સુધી અવાજ પહોંચાડવો એ તમારા પોતાનો વ્યક્તિગત અધિકાર છે, પણ સાથે સાથે જે બાળકો અને આ બધા જે તમારા હિસાબે બીજું વહીવટી રીતે કોઈ ખલેલ ના પહોંચે એટલી પણ થોડીક જવાબદારીપૂર્વક જે આપણે જવાબદારી નિભાવવાની હોય। માગણી કરવાનો દરેકને લોકશાહીમાં કે એમાં તમે જ્યાં છો ત્યાં અધિકાર છે, પણ પછી જે મેં તમને કીધું કે જે તમારી રોજીરોટી છે એના ઉપર કોઈ વધારે પડતું પેલું ન થાય, એને આપણે વફાદાર રહીએ એ પણ વર્તમાન સમયની અંદર
આ વહીવટી તંત્રની અંદર એ પણ એક પાયાની જરૂરિયાત છે. એટલે વારંવાર ફોન પણ આવતા હતા અને મારી પોતાની પણ લાગણી હતી કે પોતે બધા એક મહિલાઓ તરીકે સરકાર પાસે માગણી એમની વ્યાજબી વાત મૂકતા હોય તો એ વાત સાંભળવા માટે કરીને જવું જોઈએ. અને એક જવાબદારીના ભાગરૂપે આવી ગયું. તમે બધે આમંત્રણ આપ્યું અને આ તમારી જે કાંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સુધી પહોંચાડી તમને ન્યાય મળે એવા પૂરેપૂરા પ્રયત્નો હું કરીશ. આપ સૌનો. તો મિત્રો આપણે વાતચીત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા આંદોલનો થતા હોય છે વિવિધ માગણીઓને લઈને. ગુજરાતની અંદર જે છેલ્લા 5 વર્ષથી આપણે જોવા જઈએ તો ઘણા બધા જે સરકારી કર્મચારીઓ હોય એ વિવિધ માંગોને લઈને ગાંધીનગરની અંદર પણ આંદોલન કરતા હોય છે. અને આંગણવાડી જે બહેનો છે આંગણવાડીની બહેનો પણ જે અગાઉ પણ એમને ઘણી વખત જે આંદોલન કર્યા છે અને જે આંદોલન કર્યા પછી એમને માંગ અમુક ટાઈમે સરકાર દ્વારા સંતોષવામાં આવે છે અને અમુક ટાઈમે નથી આવતી. તો જે આની અંદર જે આંગણવાડી બહેનોનો જે પ્રશ્ન છે એની અંદર એમનું એવું કહેવું છે કે જે અમને જેટલા પ્રમાણની અંદર કામ કરાવવામાં આવે છે એટલું વેતન આપવામાં આવતું નથી. ઉપરથી વધારાનું કામ આપવામાં આવે છે. જે કામ અમારે કરવાનું હોય છે એનાથી વધારાનું કામ અમને રાજ્ય સરકાર દ્વારા કરાવવામાં આવે છે પણ અમને પૂરતા પ્રમાણમાં વેતન આપવામાં આવતું નથી. અને આ મોંઘવારીના જમાનાની અંદર જો પૂરતું પ્રમાણમાં વેતન આપવામાં ના આવે તો અમારું ઘર સંસાર કેવી રીતે ચાલે? તો એને લઈને જે આ બહેનો આંદોલન કરી રહ્યા છે અને જ્ઞાનીબેન ઠાકોર સાથે મળીને આવેદન પણ આપ્યું. જ્ઞાનીબેને આવેદન આપ્યા પછી એવી પણ એમને ખાતરી આપી છે કે અગાઉ પણ અમે સંસદની અંદર આ આંગણવાડી બહેનો વિશે મુદ્દો ઉઠાવ્યો હતો. આવનારું સંસદ સત્ર જે 3જા મહિનાની અંદર આવવાનું છે એની અંદર પણ અમે મજબૂત માંગણી મૂકીશું અને આની વાતચીત કરીશું અને જે એના જે મંત્રી છે એમને પણ રજૂઆત કરીશું ને એમને જોડે પણ તમારી વાતને પહોંચાડીશું. અને રાજ્ય સરકાર સુધી પણ આ પ્રકારની જે તમારી માંગણી છે જે તમારો પ્રશ્ન છે એને રાજ્ય સરકાર સુધી પણ પહોંચાડીશું. તો એને લઈને હવે જ્ઞાનીબેન ઠાકોર મદદે આવ્યા છે ને મદદે આવીને જે એમને બહેનોને ખાતરી પણ આપી છે. તો હવે સરકાર આની અંદર જલ્દી એમને ન્યાય આપે ને એમને પોસાય એ પ્રમાણે વેતન આપવામાં આવે ને સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આપવામાં આવે તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે એમને વેતન લાગુ કરવામાં આવે એ પ્રકારની સરકારને પણ જે બહેનો માંગણી કરી રહ્યા છે ને એમને વેતન એ પ્રકારે જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે એમને વેતન આપવું જોઈએ જેથી કરીને આ મોંઘવારીના જમાનાની અંદર એમને પણ જે એમના જીવન નિર્વાહની અંદર કોઈ પણ જાતની તકલીફ ના પડે. અને જે આંગણવાડી બહેનો છે નાના બાળકો હોય કે જે સગર્ભા મહિલાઓ હોય એને લઈને ઘણી બધી ગામડાની અંદર કામગીરી કરતી હોય છે અને ખૂબ સારી રીતે સાર સંભાળ પણ રાખતી હોય છે. અને તેડાગર બહેનો છે એ પણ બાળકોને ખૂબ સારી રીતે સાચવતી હોય છે. અને જે એમની જેટલા પ્રમાણમાં કામગીરી છે એટલા પ્રમાણમાં એમને વેતન આપવામાં આવે સરકાર દ્વારા એવી પણ માંગ છે. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનો, કોમેન્ટની અંદર તમારી રાય બતાવવાનું ભૂલતા નહીં. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર, રામ રામ.